વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સહાયક અને વિનાશક વ્યતિકરણની શરત ભણી ગયા છીએ, સલાકાની પહોળાઈ ભણી ગયા છીએ, ડોપલર અસર ભણી ગયા છીએ. તો એના ઉપરના આધારિત આજે આપણે દાખલા ગણવાના છે. અહીંયા મેં કેટલાક સૂત્રો છે એ લખેલા છે. ઓકે, આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને આજે આપણે આ દાખલો ગણવાનો છે. રકમ કંઈક આ રીતે છે કે આપણી સાપેક્ષે આકાશગંગાએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ કે જેથી 589.0 નેનોમીટરની સોડિયમ રેખા 589.6 નેનોમીટર આગળ દેખાય. તો અહીંયા આપણને બે તરંગ લંબાઈ આપી દીધી છે. આ તરંગ લંબાઈને આપણે λ1 કહેશું. λ1 બરાબર 589 નેનોમીટર અને λ2 બરાબર 589.6 નેનોમીટર છે અને એમને જ રાખીએ આપણે. ઓકે, તો આપણું જે ઇક્વેશન છે એ આવૃત્તિના સ્વરૂપમાં છે, પણ આપણે ત્યારે પણ જોયું હતું કે આવૃત્તિ અને તરંગ લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે આ ઇક્વેશનને મારે લખવું હોય તો હું આમ પણ લખી શકું, ડેલ્ટા લેમ્બડા is equal to v ત્રિજ્યાવર્તી upon c. ડેલ્ટા લેમ્બડા એટલે λ2 માઈનસ λ1 અને છેદમાં લેમ્બડા છે ઈ λ1 આવશે is equal to v ત્રિજ્યાવર્તી, જે આપણે મેળવવાનું છે. કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ એટલે કે આપણે મેળવવું છે v ત્રિજ્યાવર્તી અને એના છેદમાં આવશે c 3×10⁸. તો બધી જ કિંમત આપણે આની અંદર મૂકી દઈએ તો λ2 બરાબર 589.6 માઈનસ 589 upon 589 is equal to v 3×10⁸. મિત્રો, આનું કેલ્ક્યુલેશન આપણે કરવું પડે. v ને કરતા તરીકે તમે બનાવી શકો છો. v ને કરતા તરીકે બનાવો તો v is equal to આને બાદ કરીએ એટલે અહીંયા થશે 0.6. ઉપર નેનોમીટર છે, નીચે પણ નેનોમીટર છે એટલે 589 અને એને ગુણ્યા થશે 3×10⁸. ઓકે, તો v બરાબર છે એ આપણને મળશે 306 કિલોમીટર પ્રતિ સેકન્ડ. એટલે અહીંયા આપણને મળે છે v બરાબર 306 કિલોમીટર પ્રતિ સેકન્ડ. v આપણને ધન મળ્યું. v ધન મળે એટલે એનો અર્થ એ છે કે આકાશગંગા છે એ પૃથ્વીથી દૂર જાય છે, એટલે કે એની તરંગ લંબાઈ અને એના વેગમાં છે એ વધારો થતો જાય છે. એટલે કે v is equal to 306 કિલોમીટર પ્રતિ સેકન્ડ. અહીંયા વાક્ય લખવું પડે કે આકાશગંગા પૃથ્વીથી દૂર જાય છે. તો આ ઉદાહરણ નંબર 1 અને આવો જ સ્વાધ્યાયમાં પણ દાખલો આપેલ છે. તો સ્વાધ્યાયનો જે દાખલો છે એ અહીંયા હું તમારી સામે રકમ વાંચી જોઉં અને ખૂબ જ સહેલો છે. આની જેમ જ છે. એક તારામાં હાઇડ્રોજન દ્વારા ઉત્સર્જિત 6563 ની H આલ્ફા રેખા 15 એંગસ્ટ્રોમ જેટલી રેડશિફ્ટ થયેલી જણાય છે. જો આ વખતે આપણને જે 15 એંગસ્ટ્રોમ રેડશિફ્ટ થયેલી જણાય છે એટલે એ આપણને આપી દીધું છે ડેલ્ટા લેમ્બડા. રેડશિફ્ટ નો મતલબ એ છે કે તરંગ લંબાઈમાં જે ફેરફાર છે એ 15 એંગસ્ટ્રોમ જેટલો છે, એટલે ડેલ્ટા લેમ્બડા આપી દીધું છે, જે અહીંયા જોઈ શકીએ છીએ. અને લેમ્બડા બરાબર 6563 એને આપણે લેમ્બડા કહેશું, એટલે કે પ્રારંભિક તરંગ લંબાઈ છે. તો તારાની પૃથ્વીથી દૂર જવાની ઝડપનો અંદાજ મેળવો એટલે આપણે મેળવવું છે v. તો મિત્રો, આપણને ડેલ્ટા લેમ્બડા આપી દીધું છે 15 એંગસ્ટ્રોમ, 6563 એંગસ્ટ્રોમ, આપણને H આલ્ફા રેખા આપી છે, v મેળવવાનો છે અને c બરાબર આપણને 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ ખબર છે. બસ, તો v ને કરતા તરીકે બનાવી દો એટલે એ વધારાના સ્વાધ્યાયનો 10.11મો દાખલો એ આ સૂત્ર ઉપર આધારિત છે, જે તમારે હોમવર્કમાં જાતે ગણવાનો છે. ઓકે.
મિત્રો હવે આપણે સ્વાધ્યાયનો 10.4 દાખલો ગણવાનો છે. રકમ વાંચીને આપણે એના ડેટા કલેક્ટ કરીએ. તો યંગના બે સ્લિટના પ્રયોગમાં બે સ્લિટો વચ્ચેનું અંતર, બે સ્લિટો વચ્ચેનું જે અંતર છે જેને આપણે સ્મોલ ડી કહીએ છીએ, તો સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ થશે 0.28 mm, એટલે 0.28 એને ગુણ્યા 10⁻³ 1.4 મીટર દૂર મૂકેલો એટલે કેપિટલ ડી બરાબર 1.4 મીટર દૂર મૂકેલો પડદો છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને ચોથી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર 1.2 સેન્ટીમીટર છે. આ જે અંતર આપણને આપેલું છે એ અંતર x ઇઝ ઇક્વલ ટુ 1.2 એને ગુણ્યા 10⁻² મીટર માપવામાં આવે છે. તો પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ મેળવો. એટલે આપણે જે તરંગ લંબાઈ મેળવવી છે એ લેમ્બડા આપણે મેળવવાની છે. ઓકે, તો પ્રકાશની જે તરંગ લંબાઈ મેળવવાની છે એ અજ્ઞાત તરંગ લંબાઈ છે, અને અજ્ઞાત તરંગ લંબાઈ મેળવવા માટે આપણે સૂત્ર વાપરવાનું છે. અચ્છા, આપણને એવું કીધું છે કે મધ્યસ્થ પ્રકાશિત થી આપણને રકમમાં એવું કીધું છે કે મધ્યસ્થ પ્રકાશિત થી ચોથી પ્રકાશિત શલાકાનું અંતર એટલે n બરાબર આપણે 4 લખી નાખશું અને બ્રેકેટમાં લખશું પ્રકાશિત. તો આ જે પ્રકાશિત શલાકા છે, તો આપણે અહીંયા જે શરતનો ઉપયોગ કરવાનો છે એ જે શરત છે એ સહાયક વ્યતિકરણની શરતનો ઉપયોગ કરશું. અને સહાયક વ્યતિકરણની જે શરત છે એ S2P minus S1P is equal to n lambda is equal to x small d upon capital D છે. તો અહીંયા આપણે આ શરતનો ઉપયોગ કરશું. અહીંયા જે મેં ડોટેડ લાઈન દેખાડી છે બંને સંબંધનો આપણે ઉપયોગ કરશું. તો એ જે સંબંધ છે ને આપણે અહીંયા લખી નાખીએ n lambda is equal to x small d upon capital D. મેળવવું છે આપણે લેમ્બડા, લેમ્બડાને કર્તા તરીકે બનાવી દઈએ તો લેમ્બડા is equal to x small d upon capital D into n. બધા જ ડેટા આપણે આની અંદર મૂકી દઈએ તો 1.2 એને ગુણ્યા 10⁻², 0.28 એને ગુણ્યા 10⁻³ કેપિટલ D બરાબર 1.4 એને ગુણ્યા n બરાબર અહીંયા થશે 4. બધાનો તમે હિસાબ કરશો એટલે તરંગ લંબાઈ આપણને મળશે. તરંગ લંબાઈ છે એ આમ તો જનરલી એમસ્ટ્રોંગમાં મેળવવાની હોય છે, અને જો એમસ્ટ્રોંગમાં મેળવવાની હોય પહેલા આપણને જે જવાબ મળશે એ મીટરમાં મળશે, અને એમસ્ટ્રોંગમાં મેળવવી હોય તો 10⁻10 અલગ કરી શકીએ છીએ, અને 10⁻10 મીટર એટલે થશે 1 એમસ્ટ્રોંગ. અહીંયા આપણે ગણતરી કરી શકીએ છીએ -3 ને -2 એટલે -5 થશે. 1.2 ગુણ્યા 0.28 એને ભાગ્યા 1.4 અને એને ભાગ્યા થશે 4, એટલે એનો તમે હિસાબ કરશો એટલે તમને લેમ્બડા મળશે. ઓકે, તો લેમ્બડા છે એ તમારે જાતે મેળવવાનું છે. ઓકે, ત્યારબાદ આપણે એના પછીનો દાખલો 10.5 સ્વાધ્યાયનો 10.5મો દાખલો. સ્વાધ્યાયના 10.5ના દાખલામાં રકમ હું અહીંયા વાંચું છું.
લેમ્બડા જેટલી એકરંગી તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ સાથે કરેલા યંગના બે સ્લિટના પ્રયોગમાં પડદા પરના જે બિંદુએ પદ તફાવત લેમ્બડા જેટલો હોય ત્યાં તીવ્રતા k એકમ છે. એટલે આપણે અહીંયા પહેલા નોટ ડાઉન કરી લઈએ કે પદ તફાવત લેમ્બડા જેટલો છે. પદ તફાવત ઉપરથી આપણે એક કામ ઈ કરી નાખશું કે પદ તફાવત ઉપરથી આપણે કળા તફાવત મેળવી લઈએ અને એ જે કળા તફાવતનો ઇક્વેશન છે એ કળા તફાવત બરાબર टू पाई अपॉन लेम्बडा इंटू लेम्बडा. लेम्बडा लेम्बडा થઈ ગયા કેન્સલ. તો અહીંયા આપણને મળ્યું phi1 is equal to 2 pi. ઓકે. ત્યારે એની તીવ્રતા આપણને k એકમ કીધું છે. તો મિત્રો મેં તમને ગઈકાલે રિવિઝનમાં તીવ્રતા માટેનું એક નવું સમીકરણ તારવી દીધું હતું. આ સમીકરણ મુજબ આપણે કામ કરી શકીએ છીએ અને એ સમીકરણ I is equal to I1 plus I2 plus 2 under root I1 I2 cos phi. લેમ્બડા સમાન છે તો તીવ્રતા પણ સમાન હશે. તો I1 I dash ને I1 is equal to I2 is equal to I. મૂકી દો ઉપર બધી કિંમત. તો I dash is equal to I plus I plus 2I. 2I શા માટે? I into I એટલે I square અને એનો વર્ગમૂળ કરશો એટલે શું થાય? I. અને cos 2π. મિત્રો cos 2π એટલે 1 થશે. cos 360 એટલે 1 થાય. તો અહીંયા આપણે બધાનો હિસાબ કરીએ. I plus I એટલે 2I, 2I plus 2I એટલે 4I. ઓકે. અને is equal to આ જે તીવ્રતા છે એને k એકમ ગણવામાં આવી છે. એટલે I dash is equal to આપણે એને k એકમ ગણશું. ઓકે મિત્રો, આ અડધું કામ પૂરું થઈ ગયું. હવે આપણે આગળ વધીએ. જ્યાં પદ તફાવત λ/3 થાય તે બિંદુ આગળ પ્રકાશની તીવ્રતા કેટલી હશે? તો પદ તફાવત આપણને એવું કીધું છે કે λ/3. તો પદ તફાવત λ/3 હોય એટલે પદ તફાવત λ/3 થાય તો આવી પરિસ્થિતિમાં હવે આપણે કળા તફાવત મેળવી લઈએ. હવે હું લખીશ નહીં, હવે સીધું કળા તફાવત phi2 is equal to 2 pi upon lambda into λ/3. લેમ્બડા થઈ ગયા કેન્સલ. તો અહીંયા થશે 2 pi by 3. મિત્રો જણાવી દઉં કે 2 pi by 3 ને આપણે 120 ડિગ્રી પણ લખી શકીએ છીએ. બરાબર. 2 ગુણ્યા 180 એટલે 360 અને ભાગ્યા 3 એટલે 120. તો આપણું જે તીવ્રતાનું ઇક્વેશન છે એ તો આ જ થશે. બરાબર ને? તો એની અંદર આપણે તીવ્રતા દરેકની સમાન છે એટલે I plus I plus 2I cos phi બરાબર 120. તો cos 120 ની ગણતરી આપણે 120 એટલે 90 plus 30 અને cos 90 એટલે વિધેય બદલાશે એટલે sin 30. પણ બીજા ચરણમાં cos ઋણ કહેવાય એટલે અહીંયા ઋણ નિશાની આગળ આપણે લેશું. અહીંયા થશે 2I minus 2I અને sin 30 એટલે 1/2. 2 થઈ ગયા કેન્સલ. તો 2I minus I એટલે થશે I. So I double dash is equal to I. પણ મિત્રો આપણે સમીકરણ નંબર 1 ઉપરથી આ કામ કરી શકીએ છીએ. હું લખી શકું છું કે I is equal to k by 4. તો મૂકી દઈએ આપણે આની અંદર ઇક્વેશન. સો I double dash is equal to અહીંયા થશે k by 4.
તો આ આપણો આન્સર છે. ઓકે, આ દાખલો મારા મતે મોસ્ટ આઈએમપી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયો છે, ખાસ ધ્યાન રાખો. ઓકે મિત્રો, ત્યાર પછી આપણે ઉદાહરણ 10.3 નો અભ્યાસ કરશું. ઉદાહરણ 10.3 છે એની રકમ કંઈક આ રીતે છે. બે સ્લીટો વચ્ચેનું અંતર, મિત્રો સ્લીટો વચ્ચેનું અંતર એટલે આપણે એને કહી દઈશું સ્મોલ ડી. સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ 1 mm એટલે 1 × 10⁻³ મીટર. અને 1 મીટર દૂર રાખવામાં આવેલ છે એટલે કે પડદાનું અંતર છે એ કેપિટલ ડી જે 1 મીટર છે. અને 500 નેનોમીટર તરંગ લંબાઈનો બ્લુ ગ્રીન પ્રકાશ વાપરવામાં આવે છે. તો સલાકા વચ્ચેનું અંતર મેળવો. અચ્છા, આપણને લેમ્બડા બરાબર કઈ દીધું છે 500 નેનોમીટર એટલે 500 એને ગુણ્યા 10⁻³ મીટર. તો સલાકાઓ વચ્ચેનું અંતર એટલે સલાકાઓ વચ્ચેનું અંતરનું સૂત્ર આપણી પાસે તૈયાર છે. આપણને ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર બીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી. આની અંદર આપણે કિંમત મૂકી દઈએ તો બીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા બરાબર 500 નેનોમીટર છે એટલે અહીંયા 10⁻⁹ આવશે. 500 એને ગુણ્યા 10⁻⁹ ડી બરાબર 1, સ્મોલ ડી બરાબર 1 × 10⁻⁵. ઉપર લઈ જઈએ આપણે આને તો 500 એને ગુણ્યા 10⁻⁶. ઓકે, બે ઘાત આપણે અને લગાડી દઈએ, અથવા તો જો આપણે 10⁻³ ના સ્વરૂપમાં જવાબ લખવો તો 0.5 એને ગુણ્યા 10⁻³ અહીંયા થશે 0.5 mm. ઓકે, તો મિત્રો આપણો જવાબ છે અહીંયા 0.5 mm જેટલો આવે છે. જરૂરી નથી કે અહીંયા 10⁻⁴ હોય તો તમે 5 × 10⁻⁴ પણ લખી શકો છો. ઓકે, ત્યાર પછી સ્વાધ્યાયનો દાખલો આપણે ગણશું. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 10.6. આપણે 10.5 ગણી ગયા છે તો હવે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર ગણશું 10.6. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને 3 માર્કમાં પૂછાય એવો દાખલો. યંગના બે સ્લિટ પ્રયોગમાં વ્યતિકરણ સલાકાઓ મેળવવા માટે 650 નેનોમીટર અને 520 નેનોમીટરના બે તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ કિરણ પુંજનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો આપણે વારાફરતી બંને તરંગ લંબાઈઓનો ઉપયોગ કરવાનો છે અને લેમ્બડા 1 ઇઝ ઇક્વલ ટુ 620 નેનોમીટર 10⁻⁹ મીટર અને લેમ્બડા 2 બરાબર આપણને કીધું છે 520 નેનોમીટર એટલે 520 એને ગુણ્યા 10⁻⁹ મીટર. તો બે કામ કરવાના છે આ દાખલામાં. પહેલું કામ એ છે કે 650 નેનોમીટર તરંગ લંબાઈ માટે પડદા પરની ત્રીજી પ્રકાશિત સલાકાનું મધ્યસ્થ અધિકતમથી અંતર મેળવો. તો મિત્રો પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે શું પૂછ્યું છે આપણને. લેમ્બડા 1 માટે મધ્યસ્થ પ્રકાશિત સલાકાથી ત્રીજી પ્રકાશિત સલાકા, ત્રીજી પ્રકાશિત એટલે n બરાબર 3 અને બ્રેકેટમાં પ્રકાશિત લખી નાખવું જરૂરી છે, કારણ કે આપણને યાદ રહે કે આપણે સહાયક વ્યતિકરણની શરત વાપરવાની છે. તો મધ્યસ્થી અંતર મેળવવું હોય તો આપણે x મેળવવું છે. લેમ્બડા 1 બરાબર આપણને આપી દીધા છે, ફરીવાર આપણે અહીંયા લખી નાખીએ 620 એને ગુણ્યા 10⁻⁹ મીટર. તો x મેળવવું છે સહાયક વ્યતિકરણની શરત મુજબ. આપણે લખી શકીએ n લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ x સ્મોલ d અપોન કેપિટલ D.
x મેળવવો છે, x ને કર્તા તરીકે બનાવો તો n લેમ્બડા કેપિટલ D અપોન સ્મોલ d. n બરાબર 3 મૂકી દઈએ આપણે અહીંયા તો x is equal to 3. લેમ્બડા બરાબર આવશે 620 એને ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત અને કેપિટલ D બરાબર આપણને કેપિટલ D બરાબર છે રકમમાં 650 મધ્યસ્થ અધિકતમ થી અંતર મેળવવું. અચ્છા આપણને રકમમાં આપેલ નથી બરાબર ને, કેપિટલ D અને સ્મોલ d હોવું જરૂરી છે. તો આ જે કેપિટલ D અને સ્મોલ d છે એ આપણને આપેલા હોવા જરૂરી છે બરાબર ને. તો અહીંયા આપણે રકમમાં આપેલું નથી એટલે આપણે ભૂલ સમજીએ. ઓકે, બંને તરંગ લંબાઈ આપણને આપી દીધી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણને સ્મોલ d અને કેપિટલ D આપેલું નથી બરાબર ને, પણ સ્મોલ d અને કેપિટલ D છે એ રકમમાં નથી આપ્યું આપણને ટેક્સ્ટ બુકમાં, પરંતુ આપણને અહીંયા આપણે લખી શકીએ છીએ કે કેપિટલ D છે એ આપણને 120 સેન્ટીમીટર આપેલું છે. તો 120 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત અને સ્મોલ d છે એ આપણને આપ્યું છે 2 mm એટલે 2 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત. ઓકે, તો આની જે ગણતરી કરવાની છે એ ગણતરી આપણે આ રીતે કરી શકીએ છીએ કે 10 ની માઈનસ 9 ઘાત 10 ની માઈનસ 2 પ્લસ 3 ઉપર જશે એટલે 3 માઈનસ 2 એટલે 1 અને માઈનસ 9 પ્લસ 1 માઈનસ 9 અને પ્લસ 1 એટલે અહીંયા થશે 10 ની માઈનસ 8 ઘાત. તો x ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમારે કિંમત મૂકીને ગણતરી કરવાની છે. ઓકે, તો x ઇઝ ઇક્વલ ટુ કિંમત મૂકીને ગણતરી થઈ જવી જોઈએ. ત્યાર પછી x ની જે કિંમત છે એ આપણને મળી ગઈ. પહેલું કામ છે અહીંયા આપણે પૂરું કરી નાખ્યું. બીજું કામ, બંને તરંગ લંબાઈઓને કારણે મળતી પ્રકાશિત શલાકાઓ એકબીજા ઉપર સંપાત થાય તે માટેનું મધ્યસ્થ અધિકતમથી ઓછામાં ઓછું અંતર મેળવવું. અચ્છા, હવે આપણે બંને શલાકાઓ એકબીજા ઉપર સંપાત થાય તે માટેની શરત n1 લેમ્બડા 1 is equal to n2 લેમ્બડા 2. સૌથી પહેલા આપણે શું કામ કરશું? લેમ્બડા 1 ને લેમ્બડા 2 આપણી પાસે હાજર છે, તો n1 upon n2 is equal to લેમ્બડા 2 upon લેમ્બડા 1. બંને તરંગ લંબાઈ આપણે અહીંયા મૂકી દઈએ તો n1 upon n2 is equal to લેમ્બડા 2 બરાબર 520 એને ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત અને લેમ્બડા 1 બરાબર 620 એને ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત. બંનેને આપણે કેન્સલ કરી નાખીએ. 520 ના છેદમાં 620, 520 અહીંયા આપણને 650 આપેલ છે તો અહીંયા આપણે થોડું સુધારી નાખીએ. 650 અહીંયા પણ આપણે 650 કરી નાખશું. અહીંયા પણ આપણે 650 કરી નાખીએ અને અહીંયા પણ આપણે 650 કરી નાખીએ. ઓકે, તો મીંડું મીંડું કટ થઈ ગયું. 13 4 52 અને 13 5 65 એટલે n1 upon n2 is equal to અહીંયા મળ્યું આપણને 4/5. આની પરથી આપણે શું નક્કી કરી શકીએ કે કઈ શલાકા છે એ એકબીજા ઉપર સંપાત થાય. n1 બરાબર આપણને 4 મળ્યું અને n2 બરાબર આપણને 5 મળ્યું.
તો આપણે એવું કહી શકીએ કે ચોથી અને પાંચમી પ્રકાશિત શલાકા છે એ એકબીજા ઉપર સંપાત થશે. એટલે હવે મારે મિનિમમ અંતર મેળવવું હોય તો અહીંયા આપણે એવું કહી શકીએ, સપોઝ કે શલાકા જ્યારે એકબીજા ઉપર સંપાત થયા ચોથી અને પાંચમી, ત્યારે આ બંનેના મધ્યસ્થી અંતર સમાન રહે, કારણ કે બંને એકબીજા ઉપર સંપાત થાય છે. અને આ સંપાતીકરણને કારણે આપણે એવું કહી શકીએ કે અહીંયા ચોથી અને પાંચમી પ્રકાશિત શલાકાનું અંતર સમાન થશે. અને અંતર મેળવવું હોય, પ્રકાશિત શલાકા છે એટલે અંતર આપણે મેળવવું હોય તો બંનેના અંતર તો સમાન છે, પણ પ્રકાશિત શલાકા છે એટલે આપણે આ શરતનો ઉપયોગ કરશું, n lambda is equal to x small d upon capital D. x 4 તો અહીંયા થશે n4 lambda 1 is equal to x4 small d upon capital D. x4 મેળવી લઈએ આપણે, તો x4 is equal to n4 lambda 1 into capital D upon small d. મિત્રો x4 ની ગણતરી આપણે કરી શકીએ છીએ, તો x4 ની ગણતરી કરવા માટે n4 બરાબર આપણને અહીંયા 4 મળ્યા, lambda 1 બરાબર આપણી પાસે 650 નેનોમીટર એટલે 650 n ગુણ્યા 10 ની -9 ઘાત. કેપિટલ D બરાબર આપણને આપ્યું નથી બરાબર રકમમાં, તો આપણે કેપિટલ D બરાબર મેં તમને કીધું હતું કે 120 સેન્ટીમીટર લેવાનું છે, તો 120 n ગુણ્યા 10 ની -2 ઘાત અને સ્મોલ d બરાબર 2 ગુણ્યા 10 ની -3. તો મિત્રો આની ગણતરી તમારે જાતે કરવાની છે, પણ હું તમને કહી દઉં કે જ્યારે શલાકા સંપાત થાય છે બરાબર ને, ત્યારે x4 મેળવો કે તમે x5 મેળવો. જો x5 મેળવો તો તમારે અહીંયા lambda 2 આવશે, અહીંયા n5 બરાબર 5 આવશે. d અને સ્મોલ d તો છે એ બદલાવાના નથી. ઓકે, તો આની ગણતરી કરશો એટલે જ્યારે શલાકા સંપાત થાય ત્યારે મધ્યસ્થ શલાકાથી એનું ન્યૂનતમ અંતર તમને મળી જશે. ઓકે, તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ફરીવાર આપણે રિવિઝન કરી દઈએ. રિવિઝનમાં અહીંયા હું કેપિટલ D બરાબર લખી નાખું છું 120 સેન્ટીમીટર અને સ્મોલ d બરાબર લખી નાખું છું 2 mm. આપણને ટેક્સ્ટ બુક ની રકમમાં આ આપેલું નથી. ઓકે, તો જરૂરી છે આપણે એનું મેળવવો હોય જવાબ તો કેપિટલ D અને સ્મોલ d છે એ જરૂરી છે. ઓકે, તો ફરીવાર આ દાખલાને રિવિઝન કરી દઈએ. આપણને સૌથી પહેલા એવું કીધું છે કે 650 નેનોમીટર તરંગ લંબાઈ માટે મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી ત્રીજી પ્રકાશિત શલાકાનું અંતર મેળવો. જો પ્રકાશિત શલાકા કે એટલે આપણે સહાયક વ્યતિકરણની શરતનો ઉપયોગ કરવાનો છે, અને સહાયક વ્યતિકરણની શરત n lambda is equal to x small d upon capital D છે. x ને કરતા તરીકે બનાવો, બધા ડેટાની અંદર મૂકી દો અને x મેળવો. ત્યારબાદ એકબીજા ઉપર સંપાત થાય એ શરતનો અભ્યાસ આપણે કરી ગયા છીએ. તો શરત n1 lambda 1 is equal to n2 lambda 2, n1 upon n2 is equal to lambda 2 upon lambda 1. n1 અને n2 પહેલા મેળવવું પડે. n1 અને n2 એટલે n1 બરાબર 4, n2 બરાબર 5, એટલે કે ચોથી અને પાંચમી પ્રકાશિત શલાકા છે એ એકબીજા ઉપર સંપાત થાય છે. ત્યારબાદ પ્રકાશિત શલાકા સંપાત થાય તો મધ્યસ્થી એનું અંતર તો સમાન જ રહે, એટલે કે તમે x4 મેળવો કે x5 મેળવશો, જવાબ બંનેના કેવા આવશે? સમાન આવશે. ઓકે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, તૈયાર કરી નાખવો અને અહીંયા મોઢે કરવો, કારણ કે 3 માર્કમાં પૂછાઈ શકે.